થોડુંક એવું ન બોલાય કે ભાઈ 10,000 તમારે વ્યૂ આવે છે ને 10,000 સબસ્ક્રાઈબર છે ને તમે યુટ્યુબ ક્રિએટરો ન કહેવાઓ ને આ ન કહેવાય. તમે તમારે રીતે મહેનત કરીને સ્ટાર્ટિંગ થી કરીને અત્યારે તમે 2.5 લાખ 3 લાખ સબસ્ક્રાઈબરે ભેગા છો. અમે હજી સ્ટાર્ટિંગ કરીએ છીએ તો તમારે નાના નાના ક્રિએટરોને એવું ન બોલે. પોતપોતાની રીતે બધા મહેનત કરતા હોય. તમે તમારી રીતે મહેનત કરીને આગળ આવ્યા છો, અમે અમારી રીતે મહેનત કરીને આગળ આવ્યા છીએ. તમે જયારે શરૂઆત કરી ત્યારે તમને મુશ્કેલી પડી છે, અમે શરૂઆત કરી છે તો અમને મુશ્કેલી પડે છે, બરોબર. અને અમે ભાઈ આગળ જાય કે ન જાય એ તો ભાઈ ઉપરવાળાના હાથમાં છે. દ્વારકાધીશ જે કરે એ સાચું, બરોબર. તમે તમારી રીતે તમે મહેનત કરીને આગળ આવ્યા છો, પણ થોડું ઘણું આવું ન બોલો તો નાના ક્રિએટરોને મજા આવે. અને નાના ક્રિએટરો તમને ફોલો કરતા હોય અને તમારી પાસેથી શીખીને વ્લોગ બનાવતા હોય તો તમારે એના વિશે એવું ન બોલે. કેમ કે તમારા જ ફોલોવરો ને તમારા જ સબસ્ક્રાઈબરો છે ને તમારા વિડીયો જોઈને તમારા વ્લોગ જોઈને શીખે છે અને પછી સપના જોવે કે ભાઈ અમે આની જેવા વ્લોગ બનાવશું, આની જેવા નામ રોશન કરશું, આની જેટલા સબસ્ક્રાઈબર કરશું. તો અમારે એવું જ કરવાનું હોય. તો ભાઈ ગુડ ઇવનિંગ અને રામ રામ મંડળીને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો વ્લોગની અંદર. અને ભાઈ આજે વ્લોગ ઇવનિંગમાં સ્ટાર્ટ એટલે કર્યો છે કે કાલનો ઓડિયો તમે જોયો હશે બર્થડે વાળો. બર્થડેમાંથી અમે રાતે આવ્યા 2 વાગે અને પછી હુતા લગભગ ઊંઘ આવી છે, 2:30-3 વાગે ઊંઘ આવી. અને બીજા દિવસે હોસ્પિટલ છે ને કેમ્પ હતો ને અમારે, તો મંડપનું ડેકોરેશન ને બધું મતલબ અરેન્જમેન્ટ બધું બાકી હતું. તો સવારમાં 7 વાગે ઉઠીને સીધું મારે ત્યાં જવાનું થયું. હોસ્પિટલે એવું દીવાબત્તી કરવા નહોતો ગયો, ડાયરેક્ટ મારે કેમ્પ વાળી જગ્યાએ જવાનું થયું. બધું અરેન્જમેન્ટ કરવું પડ્યું એટલે ત્યાં વ્લોગ કાંઈ સ્ટાર્ટ થાય નહીં. અને બપોરે આવ્યા 1 વાગે આવીને ખાઈને જમીને થોડીક વાર અડધો કલાક આરામ કર્યો ને તો અડધો કલાક આરામ કરીને પછી પાછા ફ્રેન્ડની ઓફિસે આવ્યા. અને અત્યારે ઇવનિંગમાં વ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો હતો, બાકી ઇવનિંગમાં સ્ટાર્ટ કરવાનું કાંઈ એવું કાંઈ હતું નહીં. તો ભાઈ અત્યારે વાગ્યા છે 6 અને અત્યારે મારે જવાનું છે. હજી આજે એવું છે, પ્લાન એવો છે રવિવારનો શોપિંગ કરવાની છે થોડી ઘણી. મારા શૂઝ તો તમે જોયા જશે ને, જો અહીંયા ભેડા જોઈ ગયો શૂઝ છે ને હાવ એટલે હાવ જો આવા થઈ ગયા છે. જો તળિયા ને બળિયા ને લાસ્ટ વ્લોગમાં મેં બતાવ્યા હતા. આ જો અને અંદરથી છે ને બધું જો આ દેખાય, અંદરથી બધું ખોખરું થઈ ગયું, મતલબ બધું ઉખડી ગયું છે. લગભગ બૂટ ને બહુ વરસ થઈ ગયા એટલે મેં કીધું હવે છે ને રનિંગમાં મારે પહેરવા હાટું બૂટ લઈ સસ્તા. કેટલા વાળા લઈએ તો ત્યાં જઈને જોવું, તમને બતાવશું હમણાં. એટલે શૂઝ લેવાના છે અને કપડાં લેવા છે, પણ કપડાં હવે જોઈ ટાઈમ મળશે તો 6 વાગી ગયા. બૂટ લેવામાં અમારે 7 વાગી જાય સિલેક્શન કરવામાં. તો ટાઈમ મળશે તો કપડાં લેવા જાવ ને કપડાનું પછી આવતા રવિવાર રાખશું, બરોબર. અને બાકી તો ભાઈ કહેવાનું એમ હતું કે હમણાં દ્વારકામાં જામનગરમાં છે થોડોક વિવાદ હાલે છે યુટ્યુબ ક્રિએટરોનો. તો વિવાદમાં તો ભાઈ કાંઈ નથી, પણ એ લોકોને થોડુંક એવું ન બોલાય કે ભાઈ 10,000 તમારે વ્યૂ આવે છે ને 10,000 સબસ્ક્રાઈબર છે ને તમે યુટ્યુબ ક્રિએટરો ન કહેવાઓ ને આ ન કહેવાય. ભાઈ તમે તમારી રીતે મહેનત કરીને સ્ટાર્ટિંગ થી કરીને અત્યારે તમે 2.5 લાખ 3 લાખ સબસ્ક્રાઈબરે ભેગા છો. અમે હજી સ્ટાર્ટિંગ કરીએ છીએ તો તમારે નાના નાના ક્રિએટરોને એવું ન બોલે. પોતપોતાની રીતે બધા મહેનત કરતા હોય. તમે તમારી રીતે મહેનત કરીને આગળ આવ્યા છો, અમે અમારી રીતે મહેનત કરીને આગળ આવ્યા છીએ. તમે જયારે શરૂઆત કરી ત્યારે તમને મુશ્કેલી પડી છે, અમે શરૂઆત કરી છે તો અમને મુશ્કેલી પડે છે, બરોબર. અને અમે ભાઈ આગળ જાય કે ન જાય એ તો ભાઈ ઉપરવાળાના હાથમાં છે. દ્વારકાધીશ જે કરે એ સાચું, બરોબર. તમે તમારી રીતે તમે મહેનત કરીને આગળ આવ્યા છો, પણ થોડું ઘણું આવું ન બોલો તો નાના ક્રિએટરોને મજા આવે. અને નાના ક્રિએટરો તમને ફોલો કરતા હોય અને તમારી પાસેથી શીખીને વ્લોગ બનાવતા હોય તો તમારે એના વિશે એવું ન બોલે. કેમ કે તમારા જ ફોલોવરો ને તમારા જ સબસ્ક્રાઈબરો છે ને તમારા વિડીયો જોઈને તમારા વ્લોગ જોઈને શીખે છે અને પછી સપના જોવે કે ભાઈ અમે આની જેવા વ્લોગ બનાવશું, આની જેવા નામ રોશન કરશું, આની જેટલા સબસ્ક્રાઈબર કરશું. તો અમારે એવું જ કરવાનું હોય. તો આપણે આ કોન્ટ્રોવર્સી પડવું નથી, પણ ન બોલો તો વધારે સારું, બરોબર. હાલો ભાઈ આપણે હવે જઈએ શૂઝ લેવા.
ગોરા ચાંદે રત્ન સિંહાસને જાનમાં નથી આવતા મિત્રો. બોલો આ બધા છે. હારા છે યોગા મસ્ત છે. ભાવ જો તો ભાવ લેખા જ નથી મિત્રો. આ બૂટ એટલું ગમી ગયું ને એમ જો લઈ જ લો. બૂટ જોવો તમે. બસ પણ ફોટોગ્રાફી નથી કરવી આપણે. બહુ મસ્ત બૂટ છે. તો ભાઈ માંડ ભાઈ 8 વાગ્યા ને બૂટ ક્યાંય અમને ક્યાંય ગેમાં નથી. અને બૂટ લીધા વગરના પાછા વૈયા હતા. એમને ગયા રવિવારે બોલ્યા હતા કે બૂટ લેવા. આ રવિવારે બૂટ લેવા. આજ તો લગભગ 10 થી 15 દુકાનમાં અમે બૂટ ગોતવા ગયા છું. પહેરીને થાકી જાય પણ બૂટ એકય શૂટ થયા નહીં. મને કાળો કલર ગમે તે કાળો લો. કાળો આ પેન્ટની ઉપર પહેરો ને, જો આ જાંબલી પેન્ટની ઉપર પહેરો ને તો કાળો હમું તો સૂટ જ ન થયો. હા અલગ જ લાગ્યું. એટલે એ મૂકી દીધા. હવે મેં નવો ભાઈ છે ને કાંઈ નથી કરું દુકાન. હવે મારે નથી જવું. કાલે ભાઈ છે ને હું ઓનલાઈન કંઈક કદાચ સિલેક્શન કરીને ઓનલાઈન હું મંગાવી લઈ. બાકી હવે છે ને બહુ મોટું થઈ ગયું. 8 વાગી જાય, ભૂખ લાગી ગઈ છે ને હવે અહીંથી હું ડાયરેક્ટ ઉપડું ઘરે હવે. અને ભાઈ હવે બહુ થાકી ગયા છે. પાણીની તરસ એટલી લાગી છે પણ ઓફિસે થોડો પાણી રાખે મારો દોસ્તાર એટલે હવે ઘર ભેગી ના થઈ જાય. તો ભાઈ ગુડ મોર્નિંગ અને રામ બધાને. ભાઈ બીજો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અત્યારે. અને બીજા દિવસના બધાને રામ અને ગુડ મોર્નિંગ. ભાઈ કાલે છે ને રવિવારે ભૂલાઈ જાય. દર રવિવારે ભૂલાઈ જાય. રવિવાર ક્યારે જાય ને ખબર પડતી જ નથી. એક રવિવાર ગયો હોય ને તો 5 દી પછી પાછો બીજો રવિવાર આવી જાય ને તો ખબર જ ન રહે કે રવિવાર હજી આવી ગયો. અને રવિવાર આવે ને મને ભૂલાઈ જાય ઓલા કુંડમાં પાણી નાખવાનું. એટલે ફટાફટ છે ને હા ચડી જાઉં. મને ફટાફટ છે ને હું અત્યારે કુંડમાં પાણી નાખી દઉં અને પછી આપણે કન્ટિન્યુ કરી. પહેલાં હું ફોનને સ્ટેન્ડમાં મૂકી દઉં. મિત્રો અત્યારે છે ને વાગી ગયા છે બપોરના 1 વાગી ગયા છે ને જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજ તમને સાચું કહું ને મેં કોઈ દી મારા ઘરવાળા પૂછે ને તો એવું નથી કહેતો એને મને હું છું એમ. પણ આજ મને ખબર નહીં બહુ કંટાળો આવે છે. આજનો દિવસ મને ગમતો જ નથી. આમ મતલબમાં છે ને અંદરથી એમ થાય કે કાંઈ કામ જ નથી કરવું એમ. આજે આળા ચડાઈ નીકળ્યા આજે મને. અને અંદરથી કાંઈ મન જ નથી થતું. ખબર નહીં હું છું હોય નહીં પણ આજ મને નથી ગમતું ભાઈ સાચું કહું ને તો. હવે કાંઈ નહીં બીજું હું જમીન પછી આવીને મળું તમને. બીજું તો શું કહું ભાઈ હવે. બાકી આજનો દિવસ મને ગમતો નથી. રવિવાર ગયો ને કાલે એટલે હાલો જમી આવું પેલા. બરોબર मैं भातो लेल खातो लेल हेलो दोस्तों भातो लेल खातो लेल भातो लेल खातो लेल खातो लेल खातो लेल खातो लेल खातो लेल बाबू के किसी का भातो लेल खातो लेल लाते दे पूरे ना खातो लेल वातो लेल पत्ते हेलो दोस्तों स्कूले जाऊं છું કે મેડમ ને કરાવે છે તો તમે સબસ્ક્રાઇબ કરી શકો ચેનલ को मैं स्कूले ने तो खाવાનું લઈ જા પામા ખાતો લે ખાતો આજે સ્કૂલે શું કરાવ્યું હતું? સ્લીપિંગ લાઈન સ્ટેડિંગ લાઈન શું કરાવ્યું હતું? સ્લીપિંગ લાઈન સ્ટેડિંગ લાઈન સ્લીપિંગ લાઈન અને સ્ટેન્ડિંગ લાઈન આવડી ગઈ તને? આવડી ગઈ કે ઉપર કે
સબસ્ક્રાઇબ કરવાનું આવડી ગઈ એમ પૂછું છું બાય હાલ બાય બાય કહી દે ફ્રેન્ડને બાય આમ દૂર ઊભો રહીને કરતો આવે ને બાય બાય સબસ્ક્રાઇબ કરો એમ તો કે. સબસ્ક્રાઇબ કરો છે બેલ પર આવજો હવે રામ 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 એમ તો કે. એ રામ રામ તો મિત્રો હોસ્પિટલથી આવી ગયા, કામ બધું પતી ગયું અને રાતના વાગ્યા છે અત્યારે 11 અને ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. મળીએ આપણે હવે નવા વિડીયો વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ મંડળીને.